સનકી મગજનું માણસ છે. અવારનવાર આવેશમાં આવી જાય છે નાની નાની બાબતોમાં. ચૈતરભાઈ હોય કે ગમે તેવો ચમરબંધી હોય, અમે પણ સમાજના જ નેતા છે, તમે પણ છો. આપણે બધા સાથે મળીને સમાજનું કામ કરવાનું છે. સમાજ અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક મુદ્દો ભારે ચર્ચામાં છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. ફરિયાદી છે સંજયભાઈ, જે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર મામલે હાલમાં રાજનીતિ પણ ખૂબ થઈ રહી છે. ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવા જે છે એ આ રીતે જે હુમલો કર્યો છે અને તાલુકા પંચાયતના સાગબારાના પ્રમુખ હતા, તેમની હાજરીમાં અભદ્ર ભાષા પણ તેઓ બોલ્યા હતા. આ મુદ્દાને લઈને બીજી તરફ આમ આદમી પાર્ટી અને કેટલાક જે આદિવાસી સંગઠનો એવું કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ત્યારે સમગ્ર મુદ્દો ભારે ચર્ચામાં છે. પરંતુ આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે સંજયભાઈ વસાવા છે કે જેઓ આ ફરિયાદ આપી છે ધારાસભ્ય ચૈતર વસાવાની સામે. એમની સાથે ખાસ વાત કરીશું આપણે અને એમને પૂછીશું કે સમગ્ર ઘટના શું બની હતી. સંજયભાઈ, શું ઘટના સમગ્ર બની હતી? પ્રાંત કચેરી ખાતે 5 તારીખના રોજ એટીવીટી આયોજન સમિતિની એક પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાનની અંદર મિટિંગનું આયોજન રાખેલ હતું. એની અંદર સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા અને હું પોતે ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અને બંને તાલુકા વિકાસ અધિકારી મામલતદાર શ્રી ઉપસ્થિત હતા. તેની અંદર સ્વાભાવિક છે, આયોજન સમિતિની મિટિંગ હોય એટલે સરકારના ધારાધોરણ મુજબ મિટિંગ કરવાની થતી હોય. તો ચૈતરભાઈને કોઈક બાબતે વિરોધ હતો કે હું એક બંને તાલુકામાંથી હું ધારાસભ્ય છું, હું કહું એ પ્રમાણે કરવાનું. એટલે અમારા ચંપાબેને વિરોધ કર્યો. સૌપ્રથમ તો ચંપાબેન એટલું બોલે કે અમે પણ ચૂંટાયેલા છે, લોકોના પ્રતિનિધિ છે, અમારે પણ લોકોના વિકાસના કામો કરવાના હોય સાહેબ. આટલું બોલતાની સાથે ચૈતરભાઈ ચંપાબેનને ગાળાગાળી કરે છે. એટલે હું વચ્ચે પડ્યો કે સાહેબ, ચંપાબેન એક મહિલા આગેવાન છે, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે અને અભદ્ર ભાષામાં તમારાથી વાત ના થાય. પછી ચૈતરભાઈ ઉશ્કેરાઈ જાય છે અને મને મોબાઈલ છૂટ્ટો મારે છે. એનાથી પણ ના સંતોષ થતા એ પોતાના સીટ પરથી ઊભા થઈ જાય છે અને મને એક થાપડ મારે છે. ફરિયાદમાં તમે કીધું છે કે કાચનો ગ્લાસ પણ છૂટો મારે, તો એ સમગ્ર કેવી રીતે ઘટના શું હતી? હા, કાચના ગ્લાસની સમગ્ર ઘટના જે બધું શાંત થઈ જાય છે. પોલીસની હાજરીમાં કાચનો ગ્લાસ મને છૂટો મારવામાં આવે છે. એ તો સારું થયું, નસીબ કે મને કાચનો ગ્લાસ વાગ્યો નથી. પોલીસના હાથમાં વાગેલો. બીજું કે આ બાબતે એવી પણ વાત થઈ રહી છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જે છે આદિવાસી નેતા છે અને આદિવાસીઓનો એક અવાજ છે અને એમનો અવાજ દબાવવા માટે કે આ ફરિયાદ કરવામાં આવી છે અને ચૈતર વસાવા જે છે એમની સામે જે ફરિયાદ છે એ રાજકીય પ્રેરિત છે એવા આક્ષેપને આરોપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાંથી લઈને અનેક નેતાઓ કરી રહ્યા છે. એ બાબતે તમે શું કહેશો એક ફરિયાદી તરીકે? ના, આ ચૈતરભાઈ આદિવાસીના નામ પર એક રાજનીતિ કરવાનો સ્ટન્ટ ઊભો કરેલો છે. ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીને હું કહેવા માંગુ છું, જો તમે ખરેખર આદિવાસીના હિતેચ્છુક છો તો ચંપાબેન અને હું પોતે કોણ, અમે બંને બી તો આદિવાસી જ છે ને. જે કંઈ સમસ્યા હતી કે પછી ચૈતરભાઈનો જે બી મુદ્દા હતા એ શાંતિથી બેસીને ઉકેલી શકતા હતા. પણ માત્ર ને માત્ર એમણે વિવાદ ઊભો કરવાનો હતો. એમણે સોશિયલ મીડિયામાં હાઇલાઇટ અવારનવાર બખેડો ઊભો કરીને સોશિયલ મીડિયાની અંદર હાઇલાઇટ થવાનું જોવે છે. એમણે ઘણા જ્યારથી એમએલએ બન્યા છે ત્યારથી કોઈને કોઈ મુદ્દા, બિનજરૂરી મુદ્દા સમાજના નામે ઉછળતા રહ્યા છે. બીજું સંજયભાઈ, ચૈતરભાઈ અને તમે એકબીજાને ઓળખો પણ છો, તમે શું કહો છો એ બાબતે કે મુલાકાત તમારી મિટિંગમાં થતી હશે? કારણ કે તમે બંને ડેડિયાપાડાના પદાધિકારી છો ચૂંટાયેલા, તમે તાલુકા પંચાયતના પ્રમુખ છો અને ચૈતરભાઈ ધારાસભ્ય છે. તો આવું ભૂતકાળમાં કોઈક વાર બનેલું કે
તમે શું માનો છો કે એમને જે આ કેસને લઈને તમે શું કહો છો? શબ્દ નથી વાપરું તો કે એક સનકી મગજનું માણસ છે. અવારનવાર આવેશમાં આવી જાય છે નાની નાની બાબતોમાં. એટલે ચૈતરભાઈનો સ્વભાવ બધા ડેડિયાપાડા તાલુકાની જનતા પણ જાણે છે, બધા અધિકારી પણ જાણે છે. એટલે બસ એટલું જ, એના વિશે તો વિશેષ નથી વાત કરી. સંજયભાઈ, એવો આરોપ મૂકવામાં આવે છે કે ભાજપ સરકાર આ જે છે એ ચેતરભાઈને ફસાવવા માંગે છે, આ કેસ કર્યો છે. જે તમે શું કહો છો એ બાબતે, કે ભાજપ પ્રેરિત છે? શું કહેશો એ બાબત? તમારું શું માનવું છે? નહીં, આ એક ભાજપ કે પોલિટિકલી પ્રેરિત છે જ નહીં. જે બનાવ બન્યો છે એક વહીવટી મેટર છે અને એની અંદર મહિલાને અભદ્ર ભાષામાં વાત કરેલ છે ને હું પોતે ફરિયાદી છે. ફરિયાદ આપવાનું કારણ માત્ર એટલું જ છે કે એક મહિલાનું અપમાન જ્યારે એક ધારાસભ્ય તરીકે જો કરતા હોય, અને એક કેવી મહિલા, તો તાલુકા પંચાયતના પ્રમુખ, પ્રતિષ્ઠિત નાગરિક, એનું અપમાન કરે અને હું પોતે ત્યાં હાજર હોઉં, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ, તો પછી હું ના સાકી લઉં. ચૈતરભાઈ હોય કે ગમે તેવો ચમરબંધી હોય, અમે પણ સમાજના નેતા છે, તમે પણ છો. આપણે બધા સાથે મળીને સમાજનું કામ કરવાનું છે. સમાજને આપણે આગલી હરોળમાં લઈ જવાનો છે. એટલે આ બધા વિવાદો નહીં ઊભા કરવાના હોય. પણ ચૈતરભાઈની માનસિકતા જ એવી છે, તો પછી આપણે તો શું કરી શકીએ? આની પાછળ રાજનીતિ ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીના લોકો કરે છે. અમે તો સત્યની સાથે ચાલવાવાળા માણસો છે. આજે નહીં તો કાલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું છે. કાયદાનું કામ કરવાનું છે. સંજયભાઈ, ટૂંકમાં કહેશો કે જે આ એટીવીટીની જે લોકોને બહુ ખબર નહીં હોય, એમ કે અમુક લોકોને ખબર હશે, તો આ જે બેઠક કઈ રીતની હોય છે, એમાં કોણ કોણ હોય છે ને કેવી રીતે આની બેઠક થતી હોય છે, ને શું એની થોડીક વિગત ટૂંકમાં કહેશો કે બેઠક આયોજન થતી હોય છે અને ધારાસભ્યનું ઉગ્ર થવાનું કારણ લાગ્યું શું હતું? એટીવીટીની બેઠકની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ હોય અપેક્ષિત, માન્ય ધારાસભ્યશ્રી પણ હોય અને સરકારશ્રીની નિમણૂક પામેલ 3 વ્યક્તિઓ હોય જે સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હોય. અધ્યક્ષ કોણ હોય છે? કોના અધ્યક્ષ સ્થાને મિટિંગ થતી હોય છે? પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને. તો એ જે એમને જે આ ઘટના જે બની છે તેને લઈને તમે શું માનો છો કે આ જે સમગ્ર બાબતે તમારું શું માનવું છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ જે કહી રહ્યા છે, કેટલાક અન્ય લોકો પણ કહી રહ્યા છે, એમને તમારે એક સંજયભાઈ વસાવા જે ફરિયાદી છે એમનું શું કહેવું છે? આમ આદમી પાર્ટીના નેતાઓને એટલું જ કહેવા માંગુ છું, અમારો સમાજ ભોળો છે અને ભોળો સમાજને તમે ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ઈસુદાન ગઢવીને બી હું ખુલ્લી ચેલેન્જ આપું છું. આજે એક મહિલાનું અપમાન કર્યું છે, એ બાબતે બોલો ને. તમે કેમ નથી બોલતા? મહિલાનું સન્માન જાળવવાનું કે નહીં? ઈસુદાનભાઈ એટલું આ વાક્યનો જવાબ મને આપે. ગોપાલ ઇટાલિયા પણ ડેડિયાપાડા આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયા કહે છે કે ચેતર વસાવા જે એક ગરીબ વર્ગનો છોકરો છે ને એક યુવાન છે, આદિવાસી યુવાન છે, જે ધારાસભ્ય બન્યો, જે બીજેપીને ગમતું નથી. તમે શું કહો છો બાબત? નહીં, ગોપાલ ઇટાલિયા તો ફક્ત રાજનીતિ કરવા માટે ડેડિયાપાડા આવે છે, એનાથી વિશેષ તો કશું છે નહીં. વિસાવદરમાં ચૂંટણી જીત્યા છો, એનાથી સરકારને કે ભાજપને કે કશો ફેર પડવાનો નથી. તમારી એક સીટ હતી એ તમે જાળવી રાખી છે, માટે તમે બિનજરૂરી મુદ્દા તમે ઉછાળવાનો પ્રયાસ ના કરો. અમારા સમાજને શાંતિથી જીવવા દો, એવી જ મારી ગોપાલ ઇટાલિયાને પ્રાર્થના છે 2 હાથથી. વાત કરીએ સંજયભાઈ, ખાસ કરીને આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં પણ એક તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી ચેતર વસાવાની સામે પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા છે, બીજી તરફ આમ આદમી પાર્ટી તરફથી પણ એવા આક્ષેપ કરવામાં આવે છે કે ધારાસભ્ય ચેતર વસાવાને ફસાવવામાં આવ્યો છે. તમે શું માનો છો કે આજે સોશિયલ મીડિયામાં જે એક બીજા તરફે આક્ષેપ ને પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે એ બાબતે શું કહેશો? સોશિયલ મીડિયાની અંદર અત્યારે એક પોસ્ટ મેં વાંચી છે, એ આમ આદમી પાર્ટીના સમર્થક છે. કોઈક એમએક્સ સેટ કરીને છે, હું તો ઓળખતો પણ નથી, પણ એ ચૈતરભાઈ જોડે અવારનવાર એમના ફોટા આવતા હોય, એમની જોડે ફરતા હોય. એમણે કંઈક ચંપાબેન વિશે અભદ્ર ભાષામાં પણ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી છે. એ વ્યક્તિને હું કોઈ દિવસ મળ્યો પણ નથી, પણ આજે મારી ખુલ્લી ચેલેન્જ છે, તમે આદિવાસીઓના નામ પર, અને તમે પોતે આદિવાસી પણ નથી, તમારા વિડીયો મેં જોયા છે,
રીલ્સ જોઈ છે, તમે દરેક રીલ્સમાં આદિવાસીને સન્માનની વાત કરો છો, તો આજે આ ચંપાબેન છે કોણ? અધર કાસ્ટના તો છે નહીં, એ પણ આદિવાસી છે. આવનારા સમયમાં MS સેટ વિરુદ્ધ પણ હું ફરિયાદ આપવાનો છું સાયબર ક્રાઇમમાં. આજરોજ પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં આદિવાસી મહિલાઓ બહેનો દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલું છે કે ચૈતર વસાવા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. અને હું સરકારને પણ કહેવા માગું છું કે આવા ચમાર બંદીઓ વિરુદ્ધ સરકાર પણ કડક હાથે કાર્યવાહી કરે. એ અમારા સમાજ માટે પણ સારું છે, આવનારા દિવસો માટે પણ સારું. આ ફરિયાદ બિલકુલ સાચી છે અને સરકારમાં પણ કહીએ છીએ કે આ ફરિયાદ બિલકુલ સાચી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એ જ અમારી અપેક્ષા છે. બીજું કે ગોપાલ ઇટાનું જે નિવેદન છે કે કાચના ગ્લાસથી માણસનું મોત નથી, એ તમે વિડીયો બી જોશે, શું કહેશો એ બાબતે? મેં સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાનો વિડીયો જોયો હતો. સાચો ખોટો હું નથી જાણતો, પણ એમનું કહેવું એવું હતું કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ ના થાય. તો હું ખુલ્લી ચેલેન્જ આપું છું ગોપાલ ઇટાલિયાને, મારી સામે આવી જાય અને સામે આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. કે હું કહું છું કાચના ગ્લાસથી માણસ મરી જાય, હું એટલું જાણું છું. હું ખબર પડે કે કાચના ગ્લાસથી મોત થાય કે ના થાય. હા, ગોપાલ ઇટાલિયાને એક પ્રેક્ટિકલ કરીને બતાવવા માગું છું કે કાચના ગ્લાસથી મૃત્યુ થાય કે ના થાય. એમણે જે ગોપાલ ઇટાલિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે, તમે આવો ડેડિયાપાડા, આપણે બે જણા સામસામે બેસીને કાચના ગ્લાસ વડે હું તમારા પર હુમલો કરું છું. તમારું મૃત્યુ થાય છે કે નથી થતું એ મારે જોવું છે. તમે આ પ્રેક્ટિકલ કરવા માંગો છો કે ભાઈ કાચનો ગ્લાસથી વાગે કે ના વાગે? હા, પ્રેક્ટિકલ કરીને જ બતાવવું પડશે. બાકી આ એક નેરેટિવ સેટ કરવા માંગે છે ગોપાલ ઇટાલિયા કે કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ ના થાય. અલ્લાભાઈ, કાચનો ગ્લાસ છે, કાચના ગ્લાસથી માણસનું મૃત્યુ થાય જ. એટલે ગોપાલ ઇટાલિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે, આવી જાઓ ડેડિયાપાડા, આપણે સામસામે ડેડિયાપાડા અહીંયા બિરસા મુંડા ચોક પર આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. તો આ હતા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા કે જેઓએ પોલીસ ફરિયાદ આપી છે અને સમગ્ર ઘટના બાબતે તેમણે વાત કરી છે. અને તેમનું કહેવું છે કે જે આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ફરિયાદ રાજકીય પ્રેરિત છે, તે નથી. તેમનું કહેવું છે કે જે ઘટના બની હતી એ જ પ્રમાણે તેમને ફરિયાદ આપી છે, આમાં કોઈ પણ જાતનું રાજકારણ નથી, તેવું તેમનું કહેવું છે. ત્યારે જોવાનું રહેશે કે આ કેસની અંદર હજુ શું થાય છે. ત્યારે દરેક બાબત અને આ ચૈતર વસાવાનો જે મામલો છે ધારાસભ્યનો, એ બાબતે અમે દરેક વિગત તમને જણાવતા રહીશું. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.